હેલો ગાઈઝ, આજે આપણે ધોરણ 11 માટે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો શીખવા જઈ રહ્યા છે. તમારા યુનિટ નંબર 8માં પેજ નંબર 99 પર એક્સરસાઇઝ નંબર W2 તેનામાં લખવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ એપ્લાય ઇન રિપ્લાય ટુ ઇટ. વોન્ટેડ આપેલી છે. એક જાહેરાત આપવામાં આવેલી છે અને જાહેરાત છે વિદ્યાર્થી મિત્રો રિલેટેડ ટુ એપ્લિકેશન, કે તમે કોઈ જગ્યાએ સર્વિસ કરવા માટે જાઓ કે નોકરીની માગણી કરો તો હાઉ વિલ યુ રાઇટ એન એપ્લિકેશન, તે મુદ્દો અહીં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ એપ્લિકેશનની જે મુદ્દો છે એ આપણે સમજવા જઈ રહ્યા છે. એના પછી આપણે એપ્લિકેશન પ્રસ્તુત પાઠ્યપુસ્તકમાં જે એપ્લિકેશન છે એ પછી જોઈશું. એના પહેલાં એની ગુજરાતીમાં એની દરેક મુદ્દા પ્રમાણે એની સમજૂતી જોઈ લઈએ છીએ. તમારે જ્યારે એપ્લિકેશન લખવાનું હશે તો સૌપ્રથમ એક A4 સાઇઝનું પેજ લેવું પડશે. તમને A4 સાઇઝના પેજમાં જમણી સાઈડે તમારે અહીં એપ્લિકન્ટ્સ એડ્રેસ એટલે કે અહીં તમારું પોતાનું એડ્રેસ લખવાનું હશે. પછી તમારા ડાબી સાઈડે એટલે કે હાસ્યના સાઈડે તમને રિસિપિયન્ટ્સ પોઝિશન કે કામે રાખનારનો હોદ્દો કે નેમ ધ ઇન્સ્ટિટ્યુશન ફર્મ ઓર એન્ડ ઇટ્સ એડ્રેસ, તો કઈ કંપની, સંસ્થા કે પેઢીનું નામ અને સરનામું તમારે આ સ્ટેપ પર લખવાનું હશે. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન લખવા માટે વેરિયસ સ્ટેપ્સ આપણે ફોલો કરવા પડે છે. તો પહેલું સ્ટેપ્સ આપણું એપ્લિકન્ટ્સ એડ્રેસ છે, કે જેનામાં આપણો પોતાનો એડ્રેસ લખવાનો હોય છે. અને તારીખ જે છે એ જ્યારે હું તમને આગળ સમજાવીશ વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને તારીખ કેવી રીતે લખવાનું એ પણ તમને સમજાવીશ. હવે પહેલા સ્ટેપમાં આપણું પોતાનું એડ્રેસ, આપણું નામ અને એડ્રેસ. બીજા સ્ટેપમાં જે સંસ્થામાં કે ફર્મમાં તમે કે જે ઓફિસમાં તમે એપ્લિકેશન મોકલતા હશે તો ત્યાં એ કામે રાખનારનો હોદ્દો, અહીં તમે એ વ્યક્તિનું મુખ્ય અધિકારીનું નામ નહીં લખી શકો. તમારે જે અધિકારીને મોકલવાનું છે તો તે અધિકારીનો હોદ્દો લખવો પડશે. દાખલા તરીકે તમે કોઈ સ્કૂલમાં અહીં જે પ્રસ્તુત એડવર્ટાઇઝમેન્ટ છે એ ટીચરની છે, તો તમારે એ ટીચરના એટલે કે એ ધ પ્રિન્સિપલ કરીને આ રીતે લખવું પડશે કે તમારે ન કે એ વ્યક્તિનું નામ, ભલે તમે નામ જાણતા હોય પરંતુ તમે નામ યુ કેન નોટ મેન્શન હિયર, યુ હેવ ટુ રાઇટ ઇટ્સ હિઝ ઓર હર ડેઝિગ્નેશન. નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો સંબોધન. સંબોધનમાં તમે રિસ્પેક્ટેડ સર કે ડિયર સર લખી શકો છો. અને ચોથી બાબત છે સબ્જેક્ટ વિષય, એટલે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન, કે તમારે જે એપ્લિકેશન લખો છો તે પોસ્ટ માટેની વાત છે, કે આટલું તમારે મોડે જ હોવું જોઈએ. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ ટીચર એન્ડ અ ડૉક્ટર, કમ્પ્યુટર, નર્સ, કમ્પ્યુટર ઓપરેટર, જે કંઈ હશે એ તમારે અહીં લખવાનું હોય છે. પછી બોડી ઓફ ધ લેટર. આ બોડી ઓફ ધ લેટર જે છે વિદ્યાર્થી મિત્રો એ કુલ મળીને 5 ભાગોમાં વહેંચાયેલું બાબત છે. 5 થી 6 ભાગોમાં વહેંચાયેલી બાબત છે. હવે તમે સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. તેનામાં ઇન્ટ્રોડક્શનમાં તમારે શું લખવાનું હોય? પ્રસ્તાવના. ખાલી પડેલી જગ્યા વિશેની માહિતી તમને ક્યાંથી અને ક્યારે મળી તે બાબત અહીં લખવાની હોય છે. પહેલું, જ્યારે તમે રિસ્પેક્ટેડ સર કે ડિયર સર લખો છો એના પછી જે પેરેગ્રાફ બનાવીને જે ખાલી જગ્યા છે તેમાં લખવાનું હશે કે ખાલી પડેલી જગ્યા વિશેની તમને માહિતી ક્યાંથી મળી છે, કયા પેપરમાંથી મળી છે અને એ કઈ તારીખના પેપરમાંથી મળી છે તે તમારે લખવાનું હશે. ત્યારબાદ તમારી અરજી લક્ષમાં લેવા વિનંતીનું વાક્ય લખવાનું હોય છે. નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ તો પર્સનલ બાયોડેટા. તો પર્સનલ બાયોડેટામાં અંગત માહિતી આપવાની છે. અહીં તમારું નામ, સરનામું, જન્મ તારીખ, રાષ્ટ્રીયતા, જન્મ તારીખ એટલે ડેટ ઓફ બર્થ, રાષ્ટ્રીયતા એટલે કે નેશનાલિટી, જાણતા હોય તે ભાષાની વિગત, લેંગ્વેજ નોન, શોખ એટલે હોબી વગેરે બાબતો ક્રમમાં લખી શકાય
છે. આટલી બાબતો જે પર્સનલ બાયોડેટા છે તેનામાં વિદ્યાર્થી મિત્રો તમારે તમારું નેમ એન્ડ એડ્રેસ, પરમિનન્ટ એડ્રેસ, બર્થ ડેટ સેકન્ડ, નેશનાલિટી થર્ડ એન્ડ લેંગ્વેજ નોન ફોર્થ, આ 4 બાબતો તમારે ઉલ્લેખ કરવાની હોય છે. પછી આવે છે તમારું એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. તો તમારી બાબત આવે છે શિક્ષણ અને તાલીમ. અહીં તમે પ્રાપ્ત કરેલા શિક્ષણની મળેલી ઉપાધિઓ ક્રમમાં મૂકી શકાય તેમજ જે તે વ્યવસાય સ્વીકારવા અંગે જે વિશિષ્ટ તાલીમ લીધી હોય, દાખલા તરીકે શિક્ષક થવા માટે બીએડ, તે દર્શાવી, જેને વ્યવસાયિક લાયકાત પણ કહેવામાં આવે છે. પછી ચોથું છે વિદ્યાર્થી મિત્રો એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે કે તમારા અનુભવ. તમે અગાઉ જ્યાં પણ સેવા આપી હોય તે કંપનીનું નામ, ત્યાં તમે જે હોદ્દા ઉપર હોય તે હોદ્દો, સેવાકાળનો કુલ સમય, ક્યાંથી ક્યાં સુધી વગેરે વિગતો લખવાની હોય છે. 5મી બાબત જોઈએ તો રેફરન્સ. રેફરન્સમાં ઓળખાણ આપનારના નામ, હોદ્દો અને સરનામ. ઓળખાણ, હવે આ રેફરન્સની જે બાબત છે વિદ્યાર્થી મિત્રો, એનામાં અહીં સામાન્યપણે બે નામ મુકાય. તેમાં એક, તમે અગાઉ જે કંપની પેઢીમાં નોકરી કરી હોય ત્યાંના વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો, સરનામું આપવું. બીજું, એક નામ ગમે તે પ્રતિષ્ઠિત વ્યક્તિનું મૂકી શકાય, તેમનો હોદ્દો તેમજ સરનામું. વિદ્યાર્થી મિત્રો, આ અહીં જે એક્સપિરિયન્સની બાબત છે, જરૂરી નથી કે 2 જગ્યા પર જ તમારો અનુભવ હોવો જોઈએ. માત્ર તમારા એક જ જગ્યા પરનો અનુભવ હશે તો પણ ચાલી શકે, અને નહીં અનુભવ હોય તો પણ તમે એ સ્વીકાર્ય હોય છે. માત્ર રેફરન્સનો જે મુદ્દો છે તે મુજબ તમારે કાં તો તમે ઓમિટ કરી શકો છો અથવા તો તમે ફ્રેશર એમ લખી પણ શકો છો. અને છઠ્ઠો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કન્ક્લુઝન, સમાપન. અંતમાં જો તમને પસંદ કરવામાં આવે તો તમે મહેનતુ તેમજ નિષ્ઠાવાન પુરવાર થશો તેવી ખાતરી આપતા શબ્દો તેમજ આભારદર્શક શબ્દો વડે સમાપન કરી શકાય. અને 7મો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રિપ્શન. પત્રને જમણે ખૂણે નીચે યોર્સ ફેથફુલી કે યોર્સ ટ્રુલી જેવા શબ્દો મૂકી તે નીચે અરજદારની ટૂંકી સહી કરવાની હોય છે. તે સહીને સ્થાને આપણે પરીક્ષામાં XYZ મૂકીએ છીએ. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાય તો ત્યાં તમારે XYZ લખવું પડે. ત્યાં પરીક્ષામાં તમને તમારી સાઇન કરવાની હોતી નથી. જો તમે વાસ્તવિક જીવનમાં કોઈ જગ્યાએ એપ્લિકેશન આપતા હોય તો તે જગ્યાએ તમારી સાઇન કરવાની હોય છે. ત્યાં XYZ લખાતું નથી. યોર્સ લખતી વખતે Y કેપિટલ કરવો આવશ્યક છે. ત્યારબાદ અંતે કોમા કરવો જરૂરી છે. યોર્સમાં એપોસ્ટ્રોફનું ચિહ્ન મૂકવું નહીં. અને છેલ્લી બાબત છે વિદ્યાર્થી મિત્રો એન્ક્લોઝર્સ. નીચે પત્રને ડાબે ખૂણે એન્ક્લોઝડ કે એન્ક્લોઝર લખી તમે જે લાયકાતો મેળવેલી છે તેના ગુણપત્રક અને બીજા પ્રમાણપત્રોની યાદી દર્શાવવાની હોય છે. આ યાદી મુજબના ગુણપત્રક પ્રમાણપત્રોની નકલો અરજી સાથે મોકલવાના હોય છે. હવે આ પ્રકારે આ તમારી બાબત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અહીં એક એપ્લિકેશનનો સિમ્પલ એપ્લિકેશનનો નમૂનો તમારા માટે લાવવામાં આવેલો છે, જે ઇંગ્લિશના ટીચર તરીકેની જાહેરાત છે, જે અહીં મેં મૂકી છે. તમે જોશો તો અહીં લખવામાં આવેલું છે ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઇન રિસ્પોન્સ ટુ ધ ફોલોઈંગ એડવર્ટાઇઝમેન્ટ. વાશી હાઈસ્કૂલ મરોલી 396436 needs an English teacher for higher secondary section. Apply within 7 days with complete biodata to the principal. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીં કોણ છે એપ્લિકેશન કરવાવાળો વ્યક્તિ કોણ છે તો જયસિંહ પ્રજાપતિ છે. અહીં નામ આપવામાં આવેલું નથી. અહીં ડાયરેક્ટ તમને સ્કૂલનું નામ આપવામાં આવે છે. તો તમે સપોઝ તમે જયસિંહ પ્રજાપતિ છે, તમારો આ એડ્રેસ છે અને તમારો સ્ટેશન રોડ સચિન સુરત. હવે તમને મહત્ત્વની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે
જે તારીખનો આ નમૂનો તમારે લખવાનો હોય છે. જો તમે સપોઝ તમે 28 જાન્યુઆરી 2016 જો તમે આ મુદ્દાને આ રીતે તારીખ લખશો તો ધીસ વિલ બી ધ રોંગ પેટર્ન ટુ રાઇટ. ધ રાઇટ પેટર્ન ઇઝ ટુ રાઇટ ડેટ ઇઝ ધીસ વન. તો તમારે આ પ્રમાણે જ લખવાનું હશે, તમારે યાદ રાખવાનું રહેશે. પછી તમે જોશો સેકન્ડ મુદ્દો, ટુ ધ પ્રિન્સિપલ, વાસી હાઈસ્કૂલ, મરોલી. પછી સબ્જેક્ટ છે ત્રીજી બાબત, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. અહીં સંબોધન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. રિસ્પેક્ટેડ સર, with reference to your advertisement in Gujarat Mitra dated on 27th May 2016 for the post of an English teacher, I would like to offer myself as a candidate for the same. The particulars regarding my qualification and experience are as furnished below. Please consider them with due stress and oblige. વિદ્યાર્થી મિત્રો, તમારે ગમે તે તમે એપ્લિકેશન લખો, તમારી આટલી બાબત મોડે કરેલી હોવી જોઈએ. માત્ર ને માત્ર આ જે બાબત છે, આટલી બાબત તમારે અહીં દાખલા તરીકે સંદેશ પેપરમાં મૂકાયેલો હશે તો તમારે અહીં ગુજરાત મિત્રની જગ્યા પર તમારે સંદેશ લખવાનો હશે અને જે તારીખ હશે તે તારીખ અહીં લખવાની હશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ખાસ આગ્રહ છે કે આટલી બાબત કોઈ પણ એપ્લિકેશન લખો તમે, તે એપ્લિકેશનમાં આટલી બાબત તમારી મોડે કરી તમારે લખેલી હોવી જરૂરી છે. અથવા તો તમે પ્રસ્તુત પેરેગ્રાફને પણ તમે મોડે કરી શકો છો અને સરસ મજાનું એપ્લિકેશન પણ લખી શકો છો. હવે તમે જોશો રિઝ્યુમ અથવા તો સીવી. હવે અહીં આપેલું છે તો તે પ્રમાણે નેમ, પહેલાં તો જે પર્સનલ બાયોડેટા છે તેનામાં પહેલાં નેમ જયસિંહ પ્રજાપતિ, એડ્રેસ એઝ સ્ટેટેડ અબવ, ડેટ ઓફ બર્થ તમારો જે જન્મ તારીખ છે તે અહીં લખેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું એ છે કે તમારી જે જન્મ તારીખ છે, તમે જે દિવસે પેપર લખતા હશે, એપ્લિકેશન લખતા હશે, તે દિવસે તમારી એજ મેર અબાઉટ 35થી વધારે હોવી જોઈએ નહીં. એ તમારે યાદ રાખવાની હોય છે. અથવા તો જે તમારી રિયલ હશે તો તે જો તમે પરીક્ષામાં લખતા હશે તો તમારે એ વસ્તુ યાદ રાખવાની રહેશે કે તમારી એજ 1990 પછી તમારો જન્મ થયેલો હોવો જરૂરી છે. એવી રીતે તમારે બર્થ ઓફ ડેટ બતાવવાની રહેશે. પછી કાસ્ટ તમારે હિન્દુ જે હશે તે, મેરિટલ સ્ટેટસ મેરિડ કે અનમેરિડ જે હશે તે તમે ઉલ્લેખ કરી શકો છો. પછી લેંગ્વેજ નોન, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તમારે જેટલી ભાષા તમે જાણતા હશે તે અહીં લખી શકો છો. નેશનાલિટી ઇન્ડિયન, એટલે કે તમે ભારતીય છો. હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રસ્તુત કોઠો છે એ તમે ધ્યાનથી જોશો અને આ પ્રમાણે તમારે ક્યારે પણ એપ્લિકેશન લખવું હોય તો તમે આ રીતે એપ્લિકેશનમાં કોઠો બનાવીને તમે લખી શકો છો. દાખલા તરીકે તમે પહેલો કોલમ બનાવવો પડશે. 1, 2, 3, 4, 5 અને 6. તમારા કુલ મળીને 6 કોલમ્સ બનાવવા જરૂરી છે. હવે તમે પહેલાં તમે લખો HSC એક્ઝામ, બોર્ડ કે યુનિવર્સિટી 1, 2, 3, 4, 5 અને 6. તો જે એક્ઝામનો કોલમ છે તેમાં તમે HSC લખો. પછી બોર્ડ કે યુનિવર્સિટી, ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. પછી મેથ્સ સબ્જેક્ટ જે છે, અથવા તો તમે અહીં સ્ટ્રીમ પણ લખી શકો છો, કોમન કે સ્ટ્રીમ. પછી ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસ જે હશે તે, યર ઓફ પાસિંગ 2003. પછી સેકન્ડ છે BA, VNSG યુનિવર્સિટી. પછી ઇંગ્લિશ, હિન્દી જે હશે તમારો સ્પેશિયલ સબ્જેક્ટ હશે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ 2016. વિદ્યાર્થી મિત્રો, કોઠા પ્રમાણે કરેલું છે એટલે આઈ હોપ તમને બહુ જ સરળતાથી એ સમજણ પડી ગઈ હશે. પછી તમે MA ક્યારે કર્યું, કઈ યુનિવર્સિટીમાંથી કર્યું, કયો સબ્જેક્ટ છે, સેકન્ડ વગેરે જે હશે તે, અને BEd. અને હાલમાં તો 5મી કોલમ પણ એડ કરવાની જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, અને એ છે
ટાટ કે તમે ટાટની પરીક્ષા પાસ છો, કેટલા ક્યારે પાસ થયા છે એ તમારે એડ કરવાનું છે. અને એક્સપિરિયન્સનો મુદ્દો છે આઈ હેવ બીન સર્વિંગ એઝ એન આસિસ્ટન્ટ ઇંગ્લિશ ટીચર ઇન LMP હાઈસ્કૂલ બિલીમોરા સિન્સ 2009. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન એક્સપિરિયન્સનો બાબત છે. પછી રીઝન ફોર ચેન્જ તમે જોશો, ફોર બેટર પ્રોસ્પેક્ટ, રેફરન્સ જે મેં તમને જણાવ્યું તો રેફરન્સ તમે એક કે બે વ્યક્તિનો રેફરન્સ આપી શકો છો. પછી અહીં તમારા ખાતરીપૂર્વકના શબ્દ છે. સર, ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ એમ શ્યોર યુ દેટ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ વિથ માય હાર્ડ વર્ક એન્ડ ઓનેસ્ટી થિંકિંગ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ બાબત પણ તમારા માઇન્ડમાં મોડે હોવી જોઈએ. કોઈ પણ એપ્લિકેશન હોય ત્યાં તમે આ બાબત તમે લખી શકાય છે. પછી યોર્સ ફેથફુલી જેસી પ્રજાપતિ. પછી અહીં આપેલું છે આઈ શેલ પ્રોડ્યુસ માય ઓરિજિનલ સર્ટિફિકેટ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ, કે જ્યારે બોલાવવામાં આવશે ત્યારે આ બાબત હશે. અને પછી એન્ક્લોઝ એન્ડ એ એટેસ્ટેડ ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ સર્ટિફિકેટ. તો અહીં ટ્રુ કોપીઝ HSC, BA, MA, B.Ed, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આટલી બધી બાબતો તમારે અહીં એન્ક્લોઝરમાં આવી જશે. અને છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી આ અરજી પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ મેથડ. આ બાબત ધોરણ 12માં પણ પૂછવામાં આવે છે. આઈ હોપ તમને એપ્લિકેશનનો મુદ્દો, તમને આ જે એક્સરસાઇઝ છે W2ના અંતર્ગત મેં તમને આ બાબત સમજાવી છે. આઈ હોપ તમને આ બધી બાબત તમને સમજણ પડી ગઈ હશે. ટીલ ધેન થેન્ક યુ. તમને નહીં સમજાયું હશે તમે મને ફરીથી પણ પૂછી શકો છો, અન્યથા કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. ટીલ ધેન થેન્ક યુ.